પીએમ મોદીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતાં છોટાઉદેપુરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું। છોટાઉદેપુરમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં દેશભરમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરના સરદાર બાગ પાસે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં એક મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરદાર બાગ પાસે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી આદરપૂર્વક સાફ સફાઈ કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્યએ વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સંકલ્પને દોહરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નગરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપનારા છોટાઉદેપુર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિક બરજોડા, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને શ્રમદાન કર્યું હતું। વડાપ્રધાનના 12 વર્ષના સુશાસનને ઉજવવા આગામી દિવસોમાં વૃક્ષારોપણ અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન જેવા કાર્યક્રમો પણ યોજાશે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સુશાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે। સૌથી વધારે વડાપ્રધાન રહેવાનો આજે એમાંનો રેકોર્ડ થયો છે। 4399 દિવસ જેટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાનો આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને મોકો મળ્યો છે। તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે અમે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 4399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા, પરંતુ એક દિવસ પણ એમને રજા પાડી નથી। અવિરત આ દેશ પ્રગતિના પંથે આગળ વધે, દુનિયાના અન્ય દેશોમાં એક વિકાસશીલ દેશ બને તે માટે વડાપ્રધાનશ્રી હંમેશા પ્રયાસરત રહ્યા છે અને 2047માં ભારતની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે આ દેશમાં કઈ પ્રકારે કામ થવું જોઈએ એવા અનેક પ્રકારના આયામો તેમને આપ્યા અને એ રીતે ભારત આગળ વધી રહ્યું છે। ભારત આત્મનિર્ભર બને, ભારતમાં રહેતી તમામ પ્રજામાં સુખ, શાંતિ, શિક્ષણ વધે, આરોગ્યની સુવિધાઓ વધે, એવા અનેક પ્રકારના જે ક્ષેત્રો છે તેમાં ભારત કઈ રીતે તેજીથી આગળ વધે અને એનું કામ અત્યારથી થાય એના માટે હંમેશા ચિંતિત રહેતા એવા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે અમે ખૂબ અભિનંદન પાઠવીએ, શુભેચ્છા પાઠવીએ કે તેમનું એ દીર્ઘાયુ રહે, આ દેશ માટે વધારેમાં વધારે ઉર્જા સાથે કામ કરે એ માટે આજે અમે છોટાઉદેપુર સરદાર બાગની સામે ગાંધીજીની પ્રતિમાને આજે અમે સ્વચ્છ પાણીથી એમને ધોઈ અને આજુબાજુનું જે ગંદકી હતી એ ગંદકી છોટાઉદેપુરના નગરપાલિકાના સૌ સભ્યો, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી અને એમની આખી સંગઠનની ટીમ, મહિલા મોરચો, યુવાન સાથીઓ, નગરપાલિકાના સૌ સફાઈ કર્મચારી મિત્રો અને એ કર્મચારી મિત્રોનું આજે અમે ફૂલહારથી સ્વાગત કર્યું। એટલા માટે એમનું આજે સન્માન પણ કર્યું કે આ નગરને સ્વચ્છ ચોખ્ખું રાખવા માટે એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે, એટલે એમને એમ સફળતા એમની પણ રહે, એમના સહયોગ બદલ એમનું આજે અમે અભિવાદન કર્યું છે। એટલે આજનો કાર્યક્રમ આ રીતે આજે અમારો સંપન્ન થયો છે અને એક સંદેશો આ નગરની જનતાને પણ આપ્યો છે કે જ્યાં ત્યાં આપણે કચરો નહીં ફેંકીએ,
પ્લાસ્ટિક નહીં ફેંકીએ. અને નગરપાલિકાના સીઓ શ્રી છે, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખશ્રી પણ છે, તેમને પણ વિનંતી કરું કે આપણે હજુને પણ આ નગરની અંદર સફાઈ માટે જે કંઈ એની ડોલ મૂકવાની હોય, એનું જે કંઈ મૂકવાનું હોય એ મૂકીને પણ લોકો જ્યાં ત્યાં કચરો ના ફેંકે, જાહેર સ્થળોએ આપણા ચોખ્ખા રહે એવો પણ તકેદારી રાખે તેવી વિનંતી સાથે આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.